વહાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપ સહાયના પ્રમાણપત્રોનું વિતરણ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા લાભાર્થીઓને કરાયું। પાદરા વિધાનસભા વિસ્તારમાં વહાલી દીકરી યોજના તથા ગંગા સ્વરૂપ આર્થિક સહાયના લાભાર્થીઓને લાભ માટેના હુકમનું વિતરણ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે તેમના જનસેવા કાર્યાલય ખાતેથી કરવામાં આવ્યું। સરકારની યોજના વહાલી દીકરી યોજના તથા ગંગા સ્વરૂપ આર્થિક સહાયના લાભાર્થીઓને હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું। પાદરા વિધાનસભા વિસ્તારના લાભાર્થીને મળવાપાત્ર લાભના લાભાર્થીઓમાં હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના જનસેવા કાર્યાલય ખાતેથી લાભાર્થીઓને હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું। વહાલી દીકરી યોજનાના 90 જેટલા લાભાર્થીઓ તેમજ ગંગા સ્વરૂપ આર્થિક સહાયના 125 જેટલા લાભાર્થીઓને યોજના અંતર્ગત હુકમના વિતરણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપ શહેર તાલુકા સંગઠનના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા અગાઉ પણ આ પ્રકારની વિવિધ યોજનાઓ અંતર્ગત પાદરા તાલુકાના લાભાર્થીઓને મળવાપાત્ર સરકારની યોજનાઓના લાભ મોટા પ્રમાણમાં આપવામાં આવ્યા છે, ત્યારે વધુ એક લાભ સરકારની યોજના અંતર્ગત મળતો તેઓએ લાભાર્થીઓને આપી આશીર્વાદરૂપી કાર્ય કર્યું છે। ગુજરાત સરકારશ્રીની યોજનાઓનો લાભ અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ એ જન સુધી પહોંચે તે હેતુથી આજરોજ વહાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપા યોજનાના હુકમ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 90 જેટલી વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓ અને 125 જેટલી ગંગા સ્વરૂપા બહેનોને હુકમ વિતરણનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો છે અને જન સુધી એ ભારતીય જનતા પાર્ટીની સરકારોની સેવા પહોંચે એ ઉદ્દેશથી આ સહાય એ આ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી છે।